જે શરદ પૂર્ણિમાના ગરબા એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. આજનો આ બ્લોગ છે શરદ પૂર્ણિમા રિલેટેડ, જે હું હવે એડિટ કરી રહી છું બિકોઝ મને ટાઈમનું સેટ નથી થતું. ખબર નહીં કેટલા દિવસ થઈ ગયા શરદ પૂર્ણિમા પતે બી, હવે દિવાળી હવા થઈ, બટ તો બી હવે આ બ્લોગ બનાવી રહી છું અને એડિટ કરી રહી છું. તો એવું તો કોઈ પ્લાનિંગ નહોતો કે અમે જઈએ છીએ, બિકોઝ પોસ્ટ નવરાત્રિના જે 2 દિવસ અમે ગરબા કર્યા છે એ પછી બીજા બધાને તો ખબર નહીં, પણ મારા તો બોડીએ કહી દીધું કે ભાઈ બસ તું ઊંઘ લે અને પ્રોપર કામ કર ઓફિસનો, અને બસ નથી જવું. બટ યસ, સડનલી જ પ્લાન બની ગયો. હું ઓફિસથી રિટર્ન આવતી હતી ત્યારે સાંજે જ મારા ભાઈનો કોલ આવ્યો કે ભાઈ તારી ભાભીને જવું છે, તો પછી તું આવે છે કે નથી આવતી. મેં કીધું ઓકે ચાલો જઈએ, બિકોઝ લાસ્ટ ડે યાર 2025ની નવરાત્રિ પછી જે શરદ પૂર્ણિમાના ગરબા એટલે લાસ્ટ જ કહેવાય. પછી તો એવો ગરબા નાઇટવાળો વાઇબ ના આવે. હા, પછી આપણે કરીએ જ છે ગુજરાતીઓ, દરેક તહેવારમાં ગરબા તો કરીએ જ છે ઓબ્વિયસલી, બટ એક ગરબા નાઇટવાળી વાઇબ ના આવે બેઝિકલી. તો પછી યસ, તો મેં કીધું હા હું આવું છું. તો પછી મારો ભાઈ, ભાભી, એમના રિલેટિવ્સ, ધેન મારી બેનનું ફ્રેન્ડ સર્કલ, અમે બધા ગયા. અને એમાંય ગોપાલ સાધુ આવવાના હતા, તો પછી એમને તો બહુ જ મોજ કરાવી દીધી છે. તો એમનો તું મારો દરિયો અને કાંઠ હોય તો આહાહા, જે તે ટાઈમે સોંગ હિટ થઈ ગયું હતું અને ટ્રેન્ડિંગ ઉપર ચાલી રહ્યું હતું. અને એ જે દોસ્તીનું છે, અને એમાં એવો કોઇન્સિડન્સ બન્યો કે મારી એક ફ્રેન્ડ છે બહુ જ જૂનામાં જૂની. આમ તો મારા બહુ જ લિમિટેડ ફ્રેન્ડ્સ છે, આમ હાય હેલોવાળા તો બહુ જ છે, બટ જે કહેવાય ને કે જીગરી એવા બહુ જ ઓછા ફ્રેન્ડ્સ છે મારે. તો પછી આમાંની આ એક છે. તો અમારી ફ્રેન્ડશિપને 15 ઉપર વરસ એટલે 15+ યર્સ ફ્રેન્ડશિપને થઈ ગયા છે અમારા. તો એ બી આવી હતી, તો એમાં બહુ જ મજા પડી ગઈ છે મને તો, અને મળવાની ખુશી એક તો, અને જે સડન પ્લાન બની ગયો ગરબાનો, તો આહા બહુ જ મસ્ત રહી શરદ પૂર્ણિમા મારી. મિત્રો માટે ગાઉં છું.
આવી રહી અમારી 2025ની શરદ પૂર્ણિમાની રાત. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ, જય અંબે, જય મહાકાળી.